ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચેપ્ટર 5માં ઉદાહરણના અમુક દાખલાઓ ગણીએ. તો ઉદાહરણનો દાખલો નંબર 5.7 સુધી આપણે ગણ્યું છે. હવે 5.8મો દાખલો ગણીએ. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વિષુવવૃત્ત પાસે લગભગ આટલા ગોસ જેટલું છે. એટલે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપેલું છે B બરાબર 0.4 ગોસ, અને 1 ગોસ એટલે કેટલા થાય તો 10⁻⁻4 ટેસ્લા થાય. એટલે આટલું ચુંબકીય ક્ષેત્ર છે. પૃથ્વીની દ્વિધ્રુવી ચાર્જ માત્રા શોધો, એટલે એને મેગ્નેટિક મોમેન્ટ શોધવાની છે. હવે જુઓ, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એટલે કેવી રીતે હશે તો પૃથ્વીનો આ ચુંબકીય ઉત્તર ધ્રુવ અને આ ચુંબકીય દક્ષિણ ધ્રુવ એવું છે ધારો, તો એની ચુંબકીય મોમેન્ટ કઈ દિશામાં હશે? દક્ષિણથી ઉત્તર, એટલે આ દિશામાં ચુંબકીય મોમેન્ટ હશે. એટલે આ જે ખરી તે અક્ષ કહી શકાય ચુંબકની. તો આ જે ચુંબકીય ક્ષેત્ર છે તે ક્યાં આપેલું છે તો વિષુવવૃત્ત પાસે. તો વિષુવવૃત્તીય રેખા એટલે આ રેખા કેવી થઈ તો અક્ષને સમાંતર, અક્ષને લંબ રેખા, બરાબર. તો અક્ષને લંબ રેખા પર અહીંથી આ એના કેન્દ્રથી આ જે પૃથ્વીનું ચુંબકત્વ છે એની ચુંબકીય મોમેન્ટ માટે અનેક ચુંબક તરીકે લઈએ, બરાબર. તો આ એક ચુંબક છે સમજો પૃથ્વીની અંદર, તેની આ જે અક્ષ છે વિષુવવૃત્તીય રેખા થઈ એના પર આટલા અંતરે, એટલે કેટલા અંતરે? એની ત્રિજ્યા જેટલા અંતરે. તો પૃથ્વીની જે ત્રિજ્યા હોય એ કેટલી હોય? 6400 કિલોમીટર. તો એટલા અંતરે વિષુવવૃત્તીય રેખા પર ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો વિષુવવૃત્તીય રેખા પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું છે? μ0/4π m/r³. તો આ સૂત્રથી આપણે ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય મોમેન્ટ શોધીએ. ચુંબકીય ક્ષેત્ર તો આપણને આપેલું છે, તો આની અંદર m શોધવાનું છે. એટલે m બરાબર શું થશે? b × r³ ભાગ્યા μ0/4π. b કેટલું છે તો 0.4 × 10⁻⁻4. r³ r કેટલું છે તો આટલા અંતરે છે, પૃથ્વીની ત્રિજ્યા જેટલા અંતરે આ બિંદુ છે વિષુવવૃત્ત આ, બરાબર. તો તે કેટલા અંતરે? 6.4 એનો ઘન કરશું. 6400 કિલોમીટર એટલે 6.4 × 10⁶ મીટર લખાય. આનો ઘન અને 10⁶ નો ઘન 10⁻18 થશે, ભાગ્યા μ0/4π ની કિંમત આવે 10⁻⁻7. તો આની ગણતરી કરીએ. 6.4 × 6.4 × 6.4 × 0.4 આ કરીશું તો જવાબ આવશે 104.8 × 10 પાવર 18 માંથી 4 કરશો એટલે 14 થશે, 14 + 7 કરશો એટલે 21 થશે. એટલે 1.05 લખીએ તો 10 ની ઘાત લખાશે 23 એમ્પિયર મીટર સ્ક્વેર. આટલી એની ચુંબકીય ચાક માત્રા હશે. કોની? પૃથ્વીની. તો યાદ રાખજો આ વસ્તુ. આગળનો ઉદાહરણ ગણીએ. ઉદાહરણ નંબર 5.9. કોઈ સ્થાનના ચુંબકીય ધ્રુવતલમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિત ઘટક એટલે એને HE વડે દર્શાવાય કેટલો છે? 0.26 ગોસ, અને 1 ગોસ બરાબર કેટલા થાય? 10⁻⁻4 ટેસ્લા. અને નમન કોણ એટલે I કેટલું છે? 60 ડિગ્રી. આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો યાદ કરો, સમસ્થિત ઘટકનું સૂત્ર શું આવે? B cos I. તો આના પરથી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? HE ભાગ્યા cos I. HE કેટલું છે? 0.26 × 10⁻⁻4 અને cos 60 કેટલા થાય? 1/2. એટલે કેટલા થશે? 0.26 × 2 1/2 એટલે 2 ઉપર જતો રહેશે. 0.26 × 2 × 10⁻⁻4 એટલે 26 દુ 52 એટલે 0.52 × 10⁻⁻4 ટેસ્લા. તો 5.2 × 10⁻⁻4 ટેસ્લા આટલું લખી શકો. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આટલું હશે. ગોસના સ્વરૂપમાં લખવું હોય તો -4 ટેસ્લા એટલે કેટલું થાય? 1 ગોસ એટલે 5.2 ગોસ આવું પણ લખી શકો. હવે આગળનો એક ટોપિક કરીએ જે ખૂબ જ અગત્યનો છે. એ ટોપિક ટેક્સ્ટબુકની અંદર જે રીતે સમજાવ્યો છે એ રીતે સમજવું ખૂબ અઘરું છે. એટલે થોડું તમને હું એનાથી વધારાનો થોડીક વસ્તુઓ સમજાવું, તેના ઉપરથી તમને આ ટોપિક વધારે ક્લિયર સમજાશે. બાકી ચોપડીની અંદર ડાયરેક્ટ વ્યાખ્યા આપીને લખી દીધું છે, બરાબર. તો ટોપિકનું નામ છે મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા. મેગ્નેટાઇઝેશન અને
મેગ્નેટિક તીવ્રતા. મેગ્નેટિક એટલે ચુંબકીય તીવ્રતા એવું પણ કહી શકો તમે. ચુંબકીય તીવ્રતા. હવે થોડું ધ્યાનથી સમજો આખા ટોપિકને. તો પૃથ્વીની અંદર ઘણા દ્રવ્યો એવા હોય કે જે ચુંબકત્વનો ગુણધર્મ ધરાવતા હોય, બરાબર, પણ એ દ્રવ્યો અલગ અલગ પ્રકારના આવે. એ ચુંબકીય દ્રવ્યોનો પ્રકાર આપણા સિલેબસમાંથી નીકળી ગયા છે, પરંતુ આપણે એને થોડું સમજીએ. બધા પ્રકારો નહીં સમજીએ, પણ એની અંદર શું આવે છે એ સમજીએ. તો કોઈ પણ દ્રવ્ય હોય તો એની અંદર શું હોય? ઇલેક્ટ્રોન હોય, જે પોતાની ભ્રમણ કક્ષામાં ફરતા હોય. તો ઇલેક્ટ્રોન પોતાની ભ્રમણ કક્ષામાં ન્યુક્લિયસની આસપાસ ફરે તો શું થાય? તો આપણે જોયું હતું કે તેના કારણે આ કક્ષામાં પ્રવાહ ઉદ્ભવે અને તેના કારણે તેની ચુંબકીય મોમેન્ટ આવે, બરાબર. આ રીતે એની ચુંબકીય મોમેન્ટ આપણે શોધતા હતા. ચુંબકીય મોમેન્ટ આવે એટલે શું છે? આની પાસે કંઈક ચુંબકીય મોમેન્ટ છે. કોના પાસે? ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન પાસે. તો એ જે ચુંબકીય મોમેન્ટ છે એને આપણે આ રીતે દર્શાવશું એરો વડે. જે દિશામાં છે એ દિશામાં એરો વડે દર્શાવશું. તો આ કોઈ પણ મેં દ્રવ્ય લીધું તો તેની અંદર ઘણા બધા ઇલેક્ટ્રોન આ રીતે ભ્રમણ કરતા હશે ન્યુક્લિયસની આસપાસ. તો બધાની ચુંબકીય મોમેન્ટ આવી રીતે અલગ અલગ દિશામાં હશે. બધાની ચુંબકીય મોમેન્ટ આવી રીતે અલગ અલગ દિશામાં હશે, બરાબર. હવે આ બધાની પરિણામી ચુંબકીય મોમેન્ટ શોધશું. બધા ઇલેક્ટ્રોનની પરિણામી ચુંબકીય મોમેન્ટ. જો ચુંબકીય મોમેન્ટ હોય તો પદાર્થ ચુંબક તરીકે વર્તે, પરંતુ પરિણામી ચુંબકીય મોમેન્ટ આખા પદાર્થની શોધીએ તો તે 0 થશે. એટલે કે એ ચુંબક તરીકે વર્તશે નહીં. તો પરિણામી ચુંબકીય મોમેન્ટ 0 ન થાય તેના માટે શું કરશું? તો બધી ચુંબકીય મોમેન્ટ કોઈ એક દિશામાં ગોઠવાય એવો પ્રયત્ન કરશું. તે એ કરવા માટે શું કરવામાં આવે? તો તાપમાન ખૂબ ઊંચું લેવામાં આવે, ખૂબ ઊંચા તાપમાને. અને બીજું, એને આ જે પદાર્થ છે એને પ્રબળ ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકવામાં આવે. આ બે વસ્તુના કારણે શું થશે? એની જે ચુંબકીય મોમેન્ટ છે તે કોઈ એક દિશામાં ગોઠવવાનો પ્રયત્ન કરશે. સંપૂર્ણ રીતે એક દિશામાં ન પણ ગોઠવાશે, પણ આંશિક રીતે ગોઠવાઈ હશે. એ પદાર્થ ઉપર આધાર રાખે કે કેવી રીતે ગોઠવાય છે. તો હવે એની ચુંબકીય મોમેન્ટ, પરિણામી ચુંબકીય મોમેન્ટ એ 0 થશે નહીં. પરિણામી ચુંબકીય મોમેન્ટ આ પદાર્થની 0 થશે નહીં, કારણ કે પહેલા શું હતું? બધાની દિશા અલગ અલગ હતી. એટલે પરિણામી ચુંબકીય મોમેન્ટમાં તે બધાનો સદિશ સરવાળો કરીએ તો જવાબ 0 આવતો હતો. એટલે એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાથી શું થયું? એની ચુંબકીય મોમેન્ટ કોઈ એક દિશામાં ગોઠવાઈ, એટલે કે એનામાં પરિણામી ચુંબકીય મોમેન્ટ 0 ન આવી, એટલે કઈક ચુંબકીય મોમેન્ટ પ્રેરિત થઈ. હવે આ પદાર્થ ચુંબક તરીકે વર્તશે, કારણ કે એની અંદર કઈક ચુંબકીય મોમેન્ટ છે. તો એના ઉપરથી વ્યાખ્યા છે મેગ્નેટાઇઝેશન. મેગ્નેટાઇઝેશન સદિશ એવું કહી શકાય. મેગ્નેટાઇઝેશન સદિશને m વડે દર્શાવવામાં આવે. m શું છે? તો એકમ કદ દીઠ પરિણામી ચુંબકીય મોમેન્ટને શું કહેવાય? મેગ્નેટાઇઝેશન. એકમ કદ દીઠ ચુંબકીય મોમેન્ટ એને કહેવાય મેગ્નેટાઇઝેશન. એટલે મેગ્નેટાઇઝેશન કેવી રીતે વ્યાખ્યાયિત કરવાનું ખબર પડી? એકમ કદ દીઠ, એકમ કદમાં કેટલી ચુંબકીય મોમેન્ટ છે? આ પદાર્થના 1 મીટર ક્યુબ કદમાં કેટલી ચુંબકીય મોમેન્ટ છે તેને શું કહેવાય? તેનું મેગ્નેટાઇઝેશન. એટલે આ મેગ્નેટાઇઝેશન કેટલું થયું, બરાબર? એટલે એના અંદર ચુંબકીય મોમેન્ટ પ્રતિ કદ દીઠ કેટલી ઉદ્ભવી તે અલગ અલગ પદાર્થો પર આધાર રાખે, અને બહારથી ચુંબકીય ક્ષેત્ર આપણે કેટલું પ્રબળ રાખ્યું છે એના ઉપર આધાર રાખશે. ખ્યાલ આવે છે? તો આ મેગ્નેટાઇઝેશન સદિશ સમજાયો, એકમ કદ દીઠ ચુંબકીય મોમેન્ટ, બરાબર. હવે આ કરવા માટે આપણે શું કરીશું? તો આપણે એક સોલેનોઇડ લઈએ જેમાં એકમ કદ દીઠ આંટાઓની સંખ્યા n છે. એકમ કદ દીઠ આંટાઓની સંખ્યા એ શું છે? n. અને એમાંથી વહેતો પ્રવાહ, એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એ I છે. તો એની અંદર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? μ0 ni જેટલું ચુંબકીય ક્ષેત્ર એની અંદર હશે, સોલેનોઇડની અંદર. હવે ધારો કે એની અંદર આપણે આવો કોઈ મેગ્નેટિક પદાર્થ મૂકીએ, જે મેં તમને અહીં સમજાવ્યો એ પ્રમાણેનો. એ પ્રમાણે શું મૂકીએ? કોઈ મેગ્નેટિક પદાર્થ. તો શું થશે? તો એની અંદર પણ ચુંબકીય મોમેન્ટ ઉદ્ભવશે. એટલે આ પદાર્થની અંદર ચુંબકીય મોમેન્ટ ઉદ્ભવ્યું તો આ પદાર્થના કારણે પણ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવશે. એટલે અંદર જે ખરું પરિણામી ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડની અંદર કેટલું થશે? તો એ
જે ચુંબકીય ક્ષેત્ર એનું પોતાનું છે એ પ્લસ આ મેગ્નેટિક પદાર્થના કારણે પ્રેરિત થતું ચુંબકીય ક્ષેત્ર. બરાબર. હવે થોડું ધ્યાન આપજો. આ જે પરિણામી ચુંબકીય ક્ષેત્ર છે તે બે વસ્તુ પર આધાર રાખશે. આ જે પરિણામી ચુંબકીય ક્ષેત્ર છે તે બે વસ્તુ પર, બે ફેક્ટર ઉપર આધાર રાખશે, બે વાતો ઉપર. બે વાતો પર આધાર રાખે, બે બાબતો પર, વાતો નહીં, બે બાબતો પર આધાર રાખે. આ જે પરિણામી ચુંબકીય ક્ષેત્ર એની અંદર છે તે પહેલું તો આંતરિક બાબત. આંતરિક બાબત એટલે કઈ? તો એની અંદર મેગ્નેટાઇઝેશન કેટલું થયું એના ઉપર આધાર રાખે. બીજી બાબત બાહ્ય બાબત. બાહ્ય એટલે બહારથી તમે આ સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર જેટલું પ્રબળ ઉત્પન્ન કરશો, સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રમાં આ ચુંબકીય પદાર્થ મૂક્યો છે, તો જેટલું ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડનું પ્રબળ હશે તેટલું આની અંદર મેગ્નેટાઇઝેશન વધુ થશે. એટલે મેગ્નેટાઇઝેશન એ વધારે આવશે જ્યારે તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધારે ત્યાં આગળ મૂકશો તો. એટલે સોલેનોઇડ, અહીં મેં સોલેનોઇડનું ઉદાહરણ લીધું છે કે સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર જેટલું વધારે હશે તેટલું એની અંદર મેગ્નેટાઇઝેશન વધારે થશે. જેટલું મેગ્નેટાઇઝેશન વધારે થશે, બરાબર, એટલું ચુંબકીય ક્ષેત્ર પણ પ્રબળ બનશે. તો બહારથી જે ચુંબકીય ક્ષેત્ર આપણે ઉત્પન્ન કર્યું, બરાબર, તેના માટે જે રાશિ જવાબદાર છે પરિણામી ચુંબકીય ક્ષેત્ર માટે, તેને કહેવાય ચુંબકીય તીવ્રતા અથવા તો મેગ્નેટિક તીવ્રતા. એને H વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? H વડે. એટલે આમ જોઈએ તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર જે ઉદ્ભવ્યું એ બે બાબતો ઉપર આધારિત છે. હવે જો પરિણામી ચુંબકીય ક્ષેત્ર કોના કારણે ઉદ્ભવશે? તો બહારથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું પ્રબળ છે તે, એટલે કે ચુંબકીય તીવ્રતા H, અને એની અંદર મેગ્નેટાઇઝેશન, પદાર્થની અંદર મેગ્નેટાઇઝેશન કેટલું થયું એ, એટલે મેગ્નેટાઇઝેશન M. તો એ વસ્તુ જે ખરું ચુંબકીય પરિણામી ચુંબકીય ક્ષેત્ર એ M અને H બંને પર આધાર રાખશે. એટલે પરિણામી M અને H ના સરવાળા ઉપર આધાર રાખશે. તો અહીં તમે સમપ્રમાણતા અચળાંક મૂકશો તો તે આવશે μ0, જ્યાં μ0 ને કહેવાશે શૂન્ય અવકાશની પરમિએબિલિટી. શૂન્ય અવકાશની પરમિએબિલિટી. તો આના પરથી H નું જો સૂત્ર બનાવવું હોય તો B/μ0 is equal to M plus H. એટલે H નું સૂત્ર, ચુંબકીય તીવ્રતાનું સૂત્ર બનાવી તો B/μ0 minus M આ સૂત્ર બનશે. એટલે ચોપડીની અંદર ચુંબકીય તીવ્રતાને ડાયરેક્ટ આ રીતે વ્યાખ્યાયિત કરી છે, બરાબર, પણ આ મેં તમને સમજાવ્યું કે કેવી રીતે આવ્યું. એટલે અંદર પરિણામી ચુંબકીય ક્ષેત્ર બે બાબતો પર આધાર રાખશે. આમાં મેગ્નેટાઇઝેશન કેટલું થયું, અને મેગ્નેટાઇઝેશન કેટલું થયું એ કોના પર આધાર રાખશે? તો બહારથી ચુંબકીય ક્ષેત્ર તમે કેટલું પ્રબળ એની ઉપર લગાવ્યું તે, એટલે કે એને કેટલા પ્રબળ ચુંબકીય ક્ષેત્રની અંદર મૂક્યું તે. એ જે પ્રબળતા છે ચુંબકીય ક્ષેત્રની તેને કહેવાય ચુંબકીય તીવ્રતા. બાહ્ય ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા તેને કહેવાય ચુંબકીય તીવ્રતા. એટલે આ બે બાબતો ઉપર આધાર રાખશે, બરાબર. હવે આ જે આપણે અહીં મેં તમને સમજાવ્યું કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જેટલું પ્રબળ હશે તેટલું આમાં મેગ્નેટાઇઝેશન વધારે થશે. એટલે મેગ્નેટાઇઝેશન છે એ કોના પર આધાર રાખશે? ચુંબકીય તીવ્રતા H પર આધાર રાખશે. તો મેગ્નેટાઇઝેશન M ઇક્વલ ટુ અહીં સમપ્રમાણતા અચળાંક જે આપણે મૂકશું એને કહેવાશે ચુંબકીય સસેપ્ટિબિલિટી. એને m વડે દર્શાવશું, ચુંબકીય સસેપ્ટિબિલિટી. તો આ જે સસેપ્ટિબિલિટી છે એ તમને શું બતાવશે? તો આ જે ચુંબકીય દ્રવ્ય આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અંદર મૂક્યું, એ ચુંબકીય દ્રવ્ય બાહ્ય ક્ષેત્રને કેવો પ્રતિભાવ આપે તે દર્શાવશે. એટલે એની અંદર કેવું બિહેવિયર છે એનું તે આ દર્શાવશે, ચુંબકીય સસેપ્ટિબિલિટી. MCQ માં યાદ રાખવાનો આ વસ્તુ. હવે ચુંબકીય દ્રવ્ય જે ખરા એના ત્રણ પ્રકાર આવે છે. એમાં જે પહેલો પ્રકાર છે ડાયમેગ્નેટિક. તો ડાયમેગ્નેટિક પદાર્થ માટે આ
જે ચુંબકીય સસેપ્ટિબિલિટી છે તેનું મૂલ્ય નાનું અને ધન હોય, જ્યારે પેરામેગ્નેટિક પદાર્થ માટે, કોના માટે? પેરામેગ્નેટિક પદાર્થ માટે ચુંબકીય સસેપ્ટિબિલિટી x જેવો લખવાનો પણ x ને ક્રોસ કરવાનું, ઝાઈ વંચાય એને, એનું મૂલ્ય નાનું અને ઋણ હશે. આ વસ્તુ એમસીક્યુ માટે યાદ રાખવાની, એમસીક્યુમાં આ વસ્તુ આવી શકે. બરાબર. હવે આ ઇક્વેશન 1 ની અંદર આપણે m ની કિંમત મૂકીએ, m બરાબર m ઇન્ટુ h. તો સમીકરણ 1 પરથી b બરાબર શું લખાશે? μ0, અને m ની કિંમત મૂકીએ m ઇન્ટુ h પ્લસ h. h ને કોમન કાઢીએ તો μ0 m પ્લસ 1 ઇન્ટુ h. તો આ જે પદ આવ્યું તમે જુઓ તો આ જે પદ આવ્યું આની અંદર તેને કહેવાય માધ્યમની પરમિએબિલિટી. એટલે એને આ રીતે લખી શકો તમે, b ઇઝ ઇક્વલ ટુ μh, જ્યાં મ્યુ ને શું કહેવાય? માધ્યમની પરમિએબિલિટી. અને એના બરાબર શું લખાય? તો μ0 m પ્લસ 1. એટલે આ સૂત્ર તમારે યાદ રાખવાનું. હવે તમે યાદ કરો, કોઈ પણ દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી કેવી રીતે લખાય? તો μ/μ0 લખીએ તો શું લખાય? m પ્લસ 1. તો એને કહેવાય માધ્યમની સાપેક્ષ પરમિએબિલિટી. તો એનું પણ આ સૂત્ર યાદ રાખશું આપણે. તો μr ને કહેવાય દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી. તો આ રીતે આ તમે સમજશો થિયરીને તો તમને સરળતાથી સમજાશે. હવે અમુક એકમો આપણે યાદ રાખીએ. SI એકમ. તો મેગ્નેટાઇઝેશનનો એકમ શું આવશે? m નો એકમ આવે એમ્પિયર મીટર સ્ક્વેર, અને કદનો એકમ આવે મીટર ક્યુબ. એટલે એમ્પિયર પ્રતિ મીટર આ એનો એકમ આવશે મેગ્નેટાઇઝેશનનો. બરાબર. અને સાપેક્ષ પરમિએબિલિટી એ પરિમાણ રહિત હશે. કેમ પરિમાણ રહિત? તો સાપેક્ષ પરમિએબિલિટી એટલે શું છે? માધ્યમની પરમિએબિલિટી ભાગ્યા શૂન્યાવકાશની પરમિએબિલિટી. બંનેનો ભાગાકાર છે બંને પરમિએબિલિટીનો, એટલે આ શું થઈ જશે? પરિમાણ રહિત થઈ જશે. તો આટલી વસ્તુ આ થિયરીની અંદર તમારે ધ્યાન રાખવાની. એને રિલેટેડ જે દાખલો આપ્યો છે એ આપણે હવે સોલ્વ કરીએ. તો આમાં શું થયું? ચુંબકીય દ્રવ્ય હતું તેને આપણે કોઈ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અંદર મૂક્યું તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર વધી ગયું. કેમ? તે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જેટલું હતું પ્લસ એમાં આ દ્રવ્યની અંદર ચુંબકીય મોમેન્ટ પ્રેરિત થવાને કારણે જે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવ્યું તે આમાં ઉમેરાયું. એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્રમાં શું થશે? વધારો થતો જોવા મળ્યો. એના ઉપરથી આપણે આ આખી થિયરી સમજ્યા. ઉદાહરણ નંબર 5.10. એક સોલેનોઇડમાંના ગર્ભમાંના દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી. સોલેનોઇડની અંદર એક ગર્ભમાં દ્રવ્ય મૂક્યું છે જેની સાપેક્ષ પરમિએબિલિટી છે કેટલી? 400. સોલેનોઇડના આંટાના ગર્ભથી અવાહક રીતે જુદા પડેલ છે. આંટામાંથી 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તેમાં 1 મીટર દીઠ 1000 આંટા છે. એટલે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા 1000 એટલે 10 ની 3 ઘાત. તો પહેલું h કેટલું? હવે જુઓ, આપણે એક સૂત્ર ધાર્યું b ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ h. જુઓ, હવે તમે એક વસ્તુ સમજો. જ્યારે સોલેનોઇડની અંદર કંઈ ન હોય, એટલે કે સોલેનોઇડની અંદર શું હોય? શૂન્યાવકાશ હોય, ત્યારે તમારે આ જે સૂત્ર તમે સંબંધ વાપરો તે μ0 ઇન્ટુ h મૂકી શકો. અથવા તો સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર તમે શું મૂકી શકો? μ0 ni. જ્યારે સોલેનોઇડની અંદર કોઈ દ્રવ્ય મૂકશો તમે ત્યારે તમારે, જ્યારે અંદર શું છે? કોઈ દ્રવ્ય છે, ચુંબકીય દ્રવ્ય, ત્યારે સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર શૂન્યાવકાશની પરમિએબિલિટીની જગ્યા પર માધ્યમની પરમિએબિલિટી, જે તે દ્રવ્યની પરમિએબિલિટી મૂકવાની ઇન્ટુ ni. બરાબર. એટલે આ સૂત્ર થશે. હવે આપણે b અને h વચ્ચેનો એક સંબંધ તારવ્યો. b ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ h. જ્યારે અંદર દ્રવ્ય હોય ત્યારે મ્યુ ઇન્ટુ h, અને શૂન્યાવકાશ હોય ત્યારે μ0 ઇન્ટુ h. હવે આ બે સમીકરણ 1 અને 2 ને સરખાવો
તો શું થશે mu ni ઇઝ ઇક્વલ ટુ mu h થશે તો mu કેન્સલ આના ઉપરથી h ઇઝ ઇક્વલ ટુ શું થયું ni તો ગણીએ n 10 ની 3 ઘાત અને i 2 એટલે 2 ગુણ્યા 10 ની 3 ઘાત એમ્પિયર પ્રતિ મીટર આ જવાબ આવશે b માં શું ગણવાનું છે તો ચુંબકીય ક્ષેત્ર b જ ગણવા કીધું છે ચુંબકીય ક્ષેત્ર b બરાબર અત્યારે જ મેં કીધું તમને mu ni ગણવાનું બરાબર mu ni એટલે mu ને તમે શું લખી શકો હવે mu r તમને આપ્યું છે તો mu r બરાબર શું લખાય mu ભાગ્યા mu 0 આના પરથી mu બરાબર શું લખાય mu 0 * mu r લખાય એટલે mu 0 * mu r * ni આ પરથી તમે ગણી શકો તો mu 0 4 pi * 10 power -7 mu r 400 એટલે 4 ગુણ્યા 10 ની 2 ઘાત n આટાની સંખ્યા એકમ લંબાઈ દીઠ 10 ની 3 ઘાત અને વિદ્યુત પ્રવાહ I2 તો કેટલું થશે 4 દુ 8 4 ચોક 16 16 દુ 32 32 પાઈ તો 32 ગુણ્યા 3.14 એટલે 100.48 એટલે 100 લખીએ 100 ગુણ્યા 10 ની ઘાત કેટલી થશે 3 ને 2 5 -7 એટલે -2 એટલે 1 ટેસ્લા આવશે ચુંબકીય ક્ષેત્ર એપ્રોક્સિમેટલી કેટલું આવશે 1 ટેસ્લા ત્રીજું શું ગણવાનું છે તો મેગ્નેટાઇઝેશન m મેગ્નેટાઇઝેશન m કેવી રીતે ગણશો તો સંબંધ પરથી ગણીએ b by mu 0 minus m is equal to h આ સંબંધ આપણી પાસે હતો તો આના ઉપરથી b by mu 0 minus h is equal to m થાય બરાબર કિંમત મૂકીએ b1 આ 4 pi into 10 power -7 minus h બરાબર શું છે h ની કિંમત 2 into 10 power 3 is equal to m 1 divided by 4 divided by 3.14 કરીએ તો જવાબ આવશે 0.0796 ગુણ્યા 10 ની 7 ઘાત માઈનસ 2 ગુણ્યા 10 ની 3 ઘાત ઇઝ ઇક્વલ ટુ m આવશે તો બંનેની ઘાત સરખી બનાવવી હોય તો શું કરીએ તો 10 ની 3 ઘાત બનાવવી હોય તો 796 ગુણ્યા 10 ની 3 ઘાત લખી શકાય માઈનસ 2 ગુણ્યા 10 ની 3 ઘાત ઇઝ ઇક્વલ ટુ m તો m ઇઝ ઇક્વલ ટુ 796 માઈનસ 2 એટલે 794 ગુણ્યા 10 ની 3 ઘાત એટલે 7.94 into 10 પાવર 5 એમ્પિયર પર મીટર આવો જવાબ આવશે મેગ્નેટાઇઝેશન m નો મેગ્નેટાઇઝેશન પ્રવાહ મેગ્નેટાઇઝિંગ પ્રવાહ im ની ગણતરી કરો હવે જુઓ પહેલા ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડ ની અંદર જ્યારે શૂન્ય અવકાશ હતો ત્યારે સોલેનોઇડમાં શૂન્ય અવકાશ હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર ફક્ત કોના લીધે ઉદ્ભવે તો એના પોતાના પ્રવાહના લીધે જ એટલે ચુંબકીય ક્ષેત્ર mu 0 અથવા તો mu ni એવું લખી શકીએ બરાબર પણ હવે આની અંદર ચુંબકીય ક્ષેત્ર દ્રવ્ય મૂક્યા બાદ બીજો પણ એક પ્રવાહ જે એને મેગ્નેટાઇઝ કરે છે મેગ્નેટાઇઝિંગ પ્રવાહ તેના કારણે પણ ઉદ્ભવે એટલે સૂત્ર તમે mu 0 ni ની જગ્યા ઉપર બંને પ્રવાહોનો કુલ પ્રવાહ લેવો પડે મેગ્નેટાઇઝિંગ પ્રવાહ અને સોલેનોઇડમાંથી પસાર થતો પ્રવાહ બરાબર તો આની કિંમત મૂકીએ mu 0 4 pi into 10 power -7 n ની કિંમત શું આપી છે રકમમાં જોવી પડશે 10 ની 3 ઘાત I બરાબર 2 એમ્પિયર અને im ગણવાનું છે આપણે અને b કેટલા છે તો b અત્યારે જ આપણે ગણ્યું 1 ટેસ્લા તો 1 divided by 4 pi into 10 power -4 is equal to 2 plus im તો 1 by 4 1 divided by 4 divided by 3.14 આ કરો તો જવાબ આવશે 0.079 ને 10 ની 4 ઘાત કરો એટલે ગુણ્યા 10000 કરો તો જવાબ આવશે 796 તો 796 is equal to 2 plus im તો im ની કિંમત થશે 794 આના ઉપરથી im નો જવાબ આવશે 794 એમ્પિયર એટલે આને મેગ્નેટાઇઝિંગ પ્રવાહ કહેવાય એટલે દ્રવ્ય મૂક્યા બાદ મેગ્નેટાઇઝેશન થયું તેના માટે જે પ્રવાહ જવાબદાર છે તેને મેગ્નેટાઇઝિંગ પ્રવાહ કહેવાય તો તે આ રીતે શોધી શકો આમ જ્યારે દ્રવ્ય ન હોય ત્યારે ખાલી સોલેનોઇડનો જ પ્રવાહ આવશે જ્યારે દ્રવ્ય મૂક્યા બાદ મેગ્નેટાઇઝિંગ પ્રવાહ પણ એમાં ઉમેરાશે એટલે કુલ પ્રવાહ તમારે લેવાનો I plus im ક્લિયર તો આ રીતે આ દાખલો થશે હવે સ્વાધ્યાયનો દાખલો નંબર 1 જોઈએ 5.1 શું આપ્યું છે એની અંદર પૃથ્વીના ચુંબકત્વ અંગે નીચેના પ્રશ્નનો જવાબ આપો પહેલું
સદિશને સંપૂર્ણ રીતે દર્શાવવા માટે 3 રાશિઓ જરૂરી છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર દર્શાવવા રૂઢિગત રીતે વપરાતી 3 સ્વતંત્ર રાશિઓ. તો એ તમને મેં શીખવાડ્યું હતું કે કઈ 3 રાશિથી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર દર્શાવી શકાય. તો ડેક્લિનેશન, નમન કોણ અને ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. આ 3 રાશિઓથી તમે દર્શાવી શકો. આ પહેલાનો જવાબ. બીજો, દક્ષિણ ભારતમાં આવેલા કોઈ એક સ્થળ પાસે ડીપ નમન કોણ 18 ડિગ્રી છે. તો બ્રિટનમાં ડીપ નમન કોણ કેટલો હશે? બ્રિટન જે ખરું એ ઉત્તર ધ્રુવ પાસે આવેલું હોય, તો ધ્રુવ પાસે નમન કોણ 90 ડિગ્રીની નજીકનો હોય, એટલે નમન કોણ ત્યાં બ્રિટન આગળ 90 ડિગ્રી નજીક એટલે 18 ડિગ્રીથી વધુ હશે, એટલે કે મોટો હશે. નાનો કે મોટો પૂછ્યું છે. જો તમે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નકશો બનાવો તો શું ત્યાં રેખાઓ જમીનમાં જતી કે બહાર નીકળતી મળશે? મેલબોર્ન જે ખરું તે પૃથ્વીના ચુંબકીય દક્ષિણ ધ્રુવની સાઈડ હોય, આ બાજુ કશે હોય ઓસ્ટ્રેલિયામાં. તો દક્ષિણ ધ્રુવ પાસે, હવે આપણને યાદ છે કે દક્ષિણ ધ્રુવ પાસે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર આવે, કારણ કે એનો ખરેખર કયો ધ્રુવ અહીંયા આવેલો હોય? ચુંબકીય ઉત્તર ધ્રુવ આવેલો હોય, પણ અહીંયા ચુંબકીય સોયનો દક્ષિણ ધ્રુવ ગોઠવાય, તેથી એને આપણે ચુંબકીય દક્ષિણ ધ્રુવ કહીએ. એટલે ચુંબકીય દક્ષિણ ધ્રુવ પાસે મેલબોર્ન આવેલું હોવાથી ત્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જમીનની બહાર આવે. યાદ રાખજો આ વસ્તુ. આ બધા સવાલ એમસીક્યુ માટે અગત્યના. ડી, ભૂચુંબકીય ઉત્તર કે દક્ષિણ ધ્રુવ પર ઉધ્વ સમતલમાં મુક્ત રીતે ફરી શકતી ચુંબકીય સોય રાખીએ તો કઈ દિશામાં ગોઠવાશે? એટલે ચુંબકીય ધ્રુવ પાસે જો સોય લઈને ઊભા રહીએ આમ, તો સોય ક્યાં ગોઠવાશે? હવે જુઓ, સોયના ઉત્તર ધ્રુવ, જો સોયને અહીં રાખી હોત તો શું થયું હોત? એનો સોયના ઉત્તર ધ્રુવને, સોયનો ઉત્તર ધ્રુવ એ ઉત્તર તરફ ગોઠવાય, દક્ષિણ ધ્રુવ દક્ષિણ તરફ ગોઠવાય. કેમ? તો કે અહીંયા ચુંબકત્વનો દક્ષિણ ધ્રુવ હોય ને અહીંયા ચુંબકત્વનો ઉત્તર ધ્રુવ હોય. ઉત્તરને દક્ષિણ આકર્ષે અને દક્ષિણને ઉત્તર આકર્ષે, એટલે આમ ગોઠવાય. પરંતુ જો ધ્રુવ પાસે તમે ઊભા રહેશો તો આવું કોઈ આકર્ષણ બળ આના ઉપર હશે નહીં, એટલે તે ગમે તે દિશામાં ગોઠવાશે, ત્યાં આગળ તે દિશા બતાવશે નહીં, પર ઉત્તર દક્ષિણ દિશા બતાવશે નહીં. બરાબર? ચલો. ઈ, એવું માનવામાં આવે છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તેના પર મૂકેલા 8 × 1022 જૂલ પ્રતિ ટેસ્લા, એટલે આ ચુંબકીય મોમેન્ટનો બીજો એક એકમ છે 8 × 1022 જૂલ પ્રતિ ટેસ્લા. યાદ રાખજો, આ એમ્પિયર મીટર સ્ક્વેર કરતા જુદો એકમ. જેટલી મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા ડાયપોલ વડે મળતા ક્ષેત્ર જેટલું છે. આ સંખ્યાના માપક્રમની કોઈ રીતે ખરાઈ કરો. તો આ સાચું છે એવું સાબિત કરવાનું. તો આપણે એક ઉદાહરણમાં પૃથ્વીના વિષુવવૃત્ત પાસે ચુંબકીય ક્ષેત્ર શોધ્યું. કયા ઉદાહરણમાં? તો ઉદાહરણ નંબર 5.8માં એનો જવાબ આવ્યો 1.5 × 10 પાવર, એનો જે જવાબ છે એ 0.4 ગોસ આવ્યો હતો. તો વિષુવવૃત્ત પાસે ખરાઈ કરવાની, એને ચેક કરવાનું. વિષુવવૃત્ત પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 0.4 ગોસ. તો જો વિષુવવૃત્ત પાસે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર, વિષુવવૃત્ત એટલે એની અક્ષને લંબ દિશામાં આવેલું, તો લંબ દિશામાં ચુંબકીય ક્ષેત્ર કેટલું આવે? μ0/4π m/r3. આ સૂત્ર વાપરવાનું. સૂત્ર શોધીએ તો μ0/4π ની કિંમત 10⁻⁷ m ની કિંમત 8 × 10⁻22 લઈએ અને r 6400 કિલોમીટર એની ત્રિજ્યા જેટલું લેવાનું. કારણ કે આ પૃથ્વી છે, આ અહીંયા એનો ચુંબક હશે અને એના વિષુવવૃત્ત પર અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્ર શોધીએ છીએ. બરાબર? તો ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલા અંતરે? પૃથ્વીની ત્રિજ્યા જેટલા અંતરે, એટલે 6400 કિલોમીટર એટલે 6.4 નો ઘન અને કિલોમીટર 10⁶ નો ઘન 6 × 18. તો આ કરીએ 8 ભાગ્યા 6.4 ભાગ્યા 6.4 ભાગ્યા 6.4, તો જવાબ આવશે 0.0305. 8 ભાગ્યા 6.4 ભાગ્યા 6.4 ભાગ્યા 6.4, 0.305 ગુણ્યા 10 ની ઘાત ગણીએ તો કેટલી થશે? 22 -18 -7, તો જવાબ આવશે -3, એટલે 3.05 × 10 પાવર 0.3 0.305 × 10 પાવર -4 ટેસ્લા, એટલે 0.305 ગોસ, એટલે એપ્રોક્સિમેટ 0.4 ગોસની નજીક કહેવાય. એટલે આ સાચું જ આપેલું છે કે પૃથ્વીના ચુંબકત્વ માટે ચુંબકીય મોમેન્ટ, પૃથ્વી માટે ચુંબકીય મોમેન્ટ કેટલી હશે? તો 8 × 10 પાવર 22.
આ રીતે તમે ચકાસી શકો. એફ ભૂવિજ્ઞાનીઓ દર્શાવે છે કે મુખ્ય ચુંબકીય ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવો સિવાય પૃથ્વીની સપાટી પર જુદી જુદી દિશામાં રહેલા બીજા બધા સ્થાનીય ધ્રુવો પણ અસ્તિત્વ ધરાવે છે. આવું કેવી રીતે શક્ય બને? હવે જુઓ, ખરેખર એવું હોય છે, પૃથ્વીની અંદર જે દ્રવ્ય રહેલું છે તેનું આયનીકરણ થવાને કારણે તેમાં રહેલા વિદ્યુત ભારો એ જો ભ્રમણ કરશે તો તેના કારણે તેની ચુંબકીય મોમેન્ટ મળશે. એટલે પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ સિવાય પણ અમુક સ્થાનોએ ઉત્તર દક્ષિણ ધ્રુવ હશે આની ચુંબકીય મોમેન્ટના કારણે. પરંતુ શું થાય, આ બધા આયનોની ચુંબકીય મોમેન્ટ અલગ અલગ દિશામાં હશે, તેથી પરિણામી ચુંબકીય મોમેન્ટ 0 મળે. એટલે હોય ખરું ઉત્તર દક્ષિણ ધ્રુવ આ ચુંબકીય મોમેન્ટ કઈ દિશામાં આવે? દક્ષિણથી ઉત્તર. એટલે દરેક આયનના ભ્રમણના લીધે દક્ષિણ ઉત્તર ધ્રુવ બીજા પણ મળે, પરંતુ તે બધાનો પરિણામી શૂન્ય થતું હોય એટલે ખરેખરમાં તેવું જોવા ન મળે. પણ હોય ખરું, એ બધાનું પરિણામી ચુંબકીય મોમેન્ટ 0 થાય એટલે ખાલી પૃથ્વીના ચુંબકત્વનું જે ચુંબકીય મોમેન્ટ છે એ જ જોવા મળશે. આ બધા આયનોના ભ્રમણના કારણે જે ચુંબકીય મોમેન્ટ છે એ જોવા મળશે નહીં, કારણ કે એમનું પરિણામી 0 થાય. પણ હશે ખરું એટલે બીજા પણ ઉત્તર અને દક્ષિણ ધ્રુવો દેખાશે અમુક જગ્યાઓ પર જ્યાં આવું થશે ત્યાં આગળ. બરાબર? ચાલો બીજો દાખલો ગણીએ. 5.2 એ અવકાશમાં જુદા જુદા બિંદુએ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જુદું જુદું જ હોય છે. શું તે સમય સાથે બદલાય? હા, તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એ 1000 વર્ષમાં બદલાય છે. 1000 વર્ષે તે બદલાય છે. જો તેમ હોય તો કયા સમય અંતરાલમાં તમે ગણના પાત્ર ફેરફાર થયો હશે? એટલે 1000 વર્ષે એમાં અમુક વર્ષે એમાં ફેરફાર થશે એવું તમે કહી શકો. બરાબર? બી પૃથ્વીના કોરમાં લોખંડ છે તે જાણીએ છીએ, આમ છતાં ભૂસ્તરીઓ તેને પૃથ્વીના ચુંબક ક્ષેત્રનો ઉદ્ગમ માનતા નથી. શા માટે? કારણ કે પૃથ્વીના અંદર જે લોખંડ છે તે ઊંચા તાપમાને પીગળેલ અવસ્થામાં હશે. અને ઊંચા તાપમાને પીગળેલ લોખંડ જે ખરું તે ફેરોમેગ્નેટિક હોતું નથી. એટલે કે તે ચુંબક તરીકે વર્તતું નથી. હવે આ ફેરોમેગ્નેટિક શું છે તો સિલેબસની બહાર છે એટલે સમજાવી પણ ન શકું. બરાબર? સમય મળશે ત્યારે આપણે એ બધું જે સ્કીપ કરીએ છીએ એ પણ ભણીશું, કારણ કે આપણા માટે જરૂરી પણ હશે. એવું નથી કે નથી જ ભણવાનું, પણ બોર્ડ એક્ઝામ માટે અત્યારે આપણે તૈયારી કરતા છીએ એટલે એને સ્કીપ કરીએ છીએ બોર્ડ એક્ઝામને ધ્યાનમાં રાખીને. સી પૃથ્વીના કોરની બહાર વાહક વિસ્તારમાંના વિદ્યુત પ્રવાહો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર માટે જવાબદાર માનવામાં આવે છે. આ પ્રવાહોને જાળવી રાખવા કોઈ બેટરી હશે? તો એના વિશે કોઈ જ જાણતું નથી. ખરેખર કહીએ તો આ વસ્તુ વિશે કોઈ જાણતું નથી. એના માટે તમારે આ સબ્જેક્ટની બહારનો અભ્યાસ કરવો પડે. બરાબર? તો સવાલ શેના માટે મૂક્યો મને પણ ખબર નથી, પણ એના વિશે કોઈ જાણકારી આપણી પાસે નથી. ડી પૃથ્વીએ તેના ક્ષેત્રની દિશા 4 થી 5 અબજ વર્ષના તેના ઇતિહાસ દરમિયાન કેટલી વખત ઉલટાવી હશે? ભૂસ્તરીય પૃથ્વીના ક્ષેત્રના આવા દૂરના ભૂતકાળ વિશે કેવી રીતે જાણી શક્યા હોત? એટલે એવું કહેવામાં આવે કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા ઘણી વખત ઉલટાઈ ગઈ છે 4 થી 5 અબજ વર્ષમાં. તો તે જાણ્યું કેવી રીતે? તો પૃથ્વીનું જે ચુંબકત્વ છે તે નાના ખનિજના ખડકોમાં સચવાઈ રહે. એટલે કે ખનિજ ખડકોનો તમે અભ્યાસ કરો ત્યારે ખબર પડે કે આટલા વર્ષો પહેલા આ ક્ષેત્ર વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનું આવું હતું. એટલે ખનિજના ખડકો ઉપરથી તમને આ વસ્તુ ખબર પડે. એટલે જ્યારે પૃથ્વીના 4-5 અબજો વર્ષમાં જે ઘનીકરણ પ્રક્રિયા થાય, એટલે પૃથ્વીનો જે ગોળો બન્યો, પહેલો વાયુનો ગોળો હતો, પછી ઘનીકરણ થઈને એ ઘન ગોળો બન્યો. તો જે ઘનીકરણ પ્રક્રિયા દરમિયાન આ જે પૃથ્વીનું ચુંબકત્વ છે તે ખનિજ ખડકોમાં સચવાઈ રહે છે. તેના ઉપરથી અભ્યાસ કરીને ખબર પડે કે આટલી વખત દિશા બદલાઈ ગઈ છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઘણા લાંબા અંતરે 30,000 કિલોમીટરથી વધુ તેના ડાયપોલ આકારથી ઘણું જુદું પડે છે. કયા કારણોથી આ ફેરફાર જોવા મળે છે? તો પૃથ્વીના વાતાવરણમાં એક આઇનોસ્ફિયર આવેલું હોય. આઇનોસ્ફિયરમાં આયન આવેલા હોય. તો આઇનોસ્ફિયરના આયનોની ચુંબકીય મોમેન્ટના કારણે આવું જોવા મળે છે. એટલે કે આઇનોસ્ફિયરમાં જે આયન હોય તે ભ્રમણ કરતા હોય તો તેની ચુંબકીય મોમેન્ટ હોય, એટલે પરિણામી ચુંબકીય મોમેન્ટ જે ચુંબકીય ક્ષેત્ર છે એ આઇનોસ્ફિયરની ઉપરના વિસ્તારમાં બદલાઈ જાય.
એટલે ખૂબ ઊંચાઈએ ચુંબકીય ક્ષેત્ર એ જમીન પર છે તેના કરતાં કંઈક અલગ જોવા મળે છે. એનું કારણ આયનોસ્ફિયરમાં રહેલા આયનો છે. મેં તમને સમજાવ્યું, આયનો જો ભ્રમણ કરે તો તેની ચુંબકીય મોમેન્ટ ઉદ્ભવે અને તેના કારણે ચુંબકીય ક્ષેત્ર પણ ઉદ્ભવે. એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર ત્યાં આગળ શું થાય, જમીન કરતાં બદલાઈ જાય, એટલે અલગ જોવા મળે. એફ, તારાઓ વચ્ચેના અવકાશમાં 10⁻12 ટેસ્લાના ક્રમનું ઘણું નબળું ચુંબકીય ક્ષેત્ર હોય છે. શું આ નબળું ક્ષેત્ર કોઈ અર્થપૂર્ણ પરિણામ આપી શકે? સમજાવો. એટલે જુઓ તમે, તો કોઈ પદાર્થ ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરતો હોય તો તેના ભ્રમણ કક્ષાની ત્રિજ્યા કેટલી હોય? R = mv/qb. હવે જો B નબળું હોય તો R મોટો મળે, ભ્રમણ કક્ષાની ત્રિજ્યા મોટી મળે. એટલે નાના અંતર માટે ગતિ કરતા કણ માટે, નાના અંતરે ગતિ કરતા કણ માટે ફેરફાર નહીવત હોય, પરંતુ જે કણ પૃથ્વી સૂર્ય તારા જેટલા દૂર અંતરે ગતિ કરે છે તેવા કણ માટે નાના ચુંબકીય ક્ષેત્રને કારણે પણ આમાં ઘણો મોટો ફેરફાર થશે.